હેલો મિત્રો, આજે એક નવી વસ્તુ જાણવા મળી. હમણાં ચા મગાવી હતી તો એક ભાઈએ ચા ન પીધી, એનો કપ ભરેલો પીળ્યો રહ્યો તો 1 કલાક પીળ્યો રહ્યો તો એમાં કપને કાંઈ થયું નહીં. કાગળનો કપ, આપણે એવું માની કાગળનો કપ. પછી મેં વિચાર્યું કે આ કાગળનો કપ છે, 1 કલાક ગરમ ચા પડી રહી તો એ કપ ઓગળ્યો કેમ નહીં? કાગળ હોય તો ઓગળી જાય અથવા આવ સંકોચાઈ જાય. એટલે મેં પ્રયોગ કર્યો આ કાગળનો કપ, એને પાણીવાળો કર્યો. બીજું આ કેમ આવો થયો નહીં, અંદર શું છે એ જોયું. આપણે તો આમ ભેગો કરીને જવા દેતા હોય, એટલે મેં એને ઘસવાનું ચાલુ કર્યું. આવી રીતે જેમ પાણી નાખી અને ઘસવાનું ચાલુ કર્યું. બીજું આ છે શું, એકચ્યુઅલી એમાં અંદર શું છે, આ કપ ઓગળ્યો કેમ નહીં? આપણે બીજું કંઈ કાગળ હોય તો ઓગળી જવો જોઈએ અત્યારે, પાણી હોય કે ગમે એ પ્રવાહી હોય. એટલે બહુ કન્ટિન્યુ ઘીસો. પછી ખબર પડી કે આમાં મારું બેટું પ્લાસ્ટિક નીકળ્યું. જો તમને બતાડું, દેખાય છે? અંદર પ્લાસ્ટિક છે, હાવ માઇક્રો પ્લાસ્ટિક. તો એ માઇક્રો પ્લાસ્ટિકમાં પાણી ભરીને તમને બતાડું, ઢોરાશે નહીં. જો આ પ્લાસ્ટિક, આ પાણી હોવાનું દેખાય છે. જો છે, આ છે પ્લાસ્ટિક. આપણને અત્યાર સુધી વહેમ હતો કે આપણે કાગળના કપમાં ચા પીશી, ખરેખર આપણે પ્લાસ્ટિકમાં જ પીતા હતા. અને માઇક્રો પ્લાસ્ટિક કહેવાય. આ નડે જ તે આગળ જતા છે. કોઈ એમ કે આ કાગળનો કપ છે તો માનતા નહીં, કહેજો કે આ ખરેખર પ્લાસ્ટિક જ છે.